જૂનાગઢ ભવનાથમાં મહાશિવરાત્રી મેળાના ત્રીજા દિવસે વહીવટી તંત્ર દ્વારા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી કીર્તિદાન ગઢવી પોતાનો ઉતારો શિવરાત્રી મેળા દરમિયાન કરતા હોય છે, ત્યારે 23મી ફેબ્રુઆરી એટલે કે ગઈકાલથી 26 ફેબ્રુઆરી સુધી ભજન સંતવાણીનો કાર્યક્રમ દરરોજ યોજવામાં આવશે। મહાશિવરાત્રી અંગે કીર્તિદાન દ્વારા પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે શિવોત્સવના આયોજનથી લોકોમાં એક આનંદ રહે છે, તો ઉદ્દેશ્યથી ઘણા વર્ષોથી ભજન ભોજનનું આયોજન કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવે છે। નોમથી શિવરાત્રીના મેળાની ધજાનું આરોહણ થઈ ગયું છે। ભવનાથનો મેળો, ભજન અને ભોજનનો મેળો, વર્ષોથી આ ચાલી આવતી પરંપરા, સાધુ સંતોનો મેળો, અને શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે હિમાલયનો પણ દાદો છે આ ગિરનાર, આ સિદ્ધ ભૂમિ છે। અહીંયા કેટલાય સિદ્ધ સંતો, રાજા ભરતુહરી, ગોપીચંદ જેવા સિદ્ધ સંતો અહીંયા ફરતા હોય છે, અને એવા દિવ્ય આત્માના, એવા દિવ્ય સાધુના આશીર્વાદ મળી જાય તો જન્મારો માર્ગ તમારો સફળ થતો હોય, એ અનુલક્ષીને આ વર્ષોથી ચાલતો મેળો છે। આમાં હું છેલ્લા 20-22 વર્ષથી આવવાનું થાય છે, અને છેલ્લા 3 વર્ષથી શિવોત્સવનું આયોજન કરું છું। મને ખૂબ આનંદ થાય છે કે લાખો લોકો આપણે ત્યાં ભજન સાંભળે, ભોજન કરે, અને આ ભજન અને ભોજનનો મેળો છે એનું ખૂબ માતમ છે। છેલ્લે દિવસે શિવરાત્રી મધ્યરાત્રિએ સ્નાન હોય છે, જ્યાં સિદ્ધો સ્નાન કરે છે, ત્યાં રવાડી નીકળે છે, એનું સરઘસ નીકળે, એનું ખૂબ મોટું માતમ છે। જૂનાગઢમાં વર્ષોની પરંપરાથી જે મહાશિવરાત્રીનો મેળો, અમે તો એને મહાપર્વ નામ આપ્યું છે, એ યોજાઈ રહ્યો છે। ત્યારે જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં સમગ્ર વહીવટીતંત્ર કાર્યરત છે। એમાં અહીંયા જે આવતા શ્રદ્ધાળુઓ અને સાધુ સંતો, એમને એક મનોરંજન પણ મળી રહે, અને ભજન ભોજન અને ભક્તિ, આમાંનું જે ભજન છે એના માટે થઈ અને જિલ્લા વહીવટીતંત્ર અને કમિશનર શ્રી યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે।